ભલી વેંડારી કટારી લાંગા યતાદી કડક અભાણ હંવારી કચારીમાં હોવત સંગ રામ ટાતો હેમદરી નિસરી વનારી સત્ર વાકા હૈયા હજા બિયા માગે તારી દોધારી ઇના। આજે મારી સાથે છે રાજકોટના ચંદ્રેશભાઈ ગઢવી કે જેઓ આ કટારી સાથેનો જે જોડાયેલો ઇતિહાસ છે તેમના સીધી લીટીના વારસદાર છે। સૌરાષ્ટ્રની રસધારની અંદર કટારીનું કીર્તન તમે નામની વાર્તા સાંભળો, તેમાં જેસાજી લાંગા નામના રાજકોટના રાજકવિ એને અનુસંધાનને આ કટારી આખી વાર્તા બની છે। કીર્તન એટલે કે સપાગુરુ ગીત જે રહ્યું એના કરતા એટલે રાજકોટના રાજા મેરામણજી જાડેજા ત્રીજા। આ કટારીની વાત એવી છે 17મી સદી 1746 થી 1796 સુધી મેરામણસિંહજી જાડેજા ત્રીજાનું રાજ હતું। એની કચેરી ભરાતી એટલે કચેરીની અંદર રાજકવિઓ હોય, ચારણો હોય, બારોટો હોય। એમાં એક પઠાણ કુશંકાના આધારે મેરામણસિંહજી જાડેજા ઉપર હુમલો કરવા કચેરીમાં આવે છે। એની બાજુમાં જે રાજકવિ જેસાજી લાંગા બેઠા હતા, આ ઈ જ કટાર છે। આને જમૈયો કહેવાય કે જે પોતે ભેટમાં રાખતા એમાંથી કાઢી અને પઠાણ હુમલો કરવા જાય મેરામણસિંહજી જાડેજા ઉપર। જેસાજી લાંગા આ કટાર એના પેટમાં પોરવી દે અને એને મારી નાખે છે। અને ઈ સમય દરમિયાન મેરામણસિંહજી જાડેજા સુંદર મજાનું આ કાવ્ય લખે છે। મોટાભાગે તમે એવું જોયું હોય છે કે કોઈ પણ રાજપૂત ક્ષત્રિય હોય, ગીતો, દુહા, છંદો અમારા ચારણ કવિઓ લખ્યા હોય, એની વીરતાને અમે બિરદાવી હોય। ચારણની વીરતાને એક ક્ષત્રિય, એક રાજાએ બિરદાવી છે। આ ઇતિહાસની એક અનોખી ઘટના છે।